2024 ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવેલા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ, કુળદેવી માતાઓને પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ એમનો ખેલ છે એ રાષ્ટ્રીય કક્ષા સુધી જઈ શકે, લઈ જવામાં આવે એવી પ્રાર્થના. મારું નામ નડિયાદરા સાહિલ જયંતિભાઈ છે. અહીંયા ઉપસ્થિત મારા વડીલો, મારા ભાઈ બહેનો તથા નાના ભૂલકાઓને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ થોડીક માહિતી દેવા માંગીશ કે કઈ રીતે તેઓ સાદા ગરીબ જિંદગી જીવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 નડિયાદમાં થયો હતો. આ ધરતી ઉપર પહેલા અને છેલ્લા એવા નાયબ વડાપ્રધાન કે જેઓ 263 રૂપિયાની મરણ મૂડી સાથે અવસાન પામે છે. અને મણિબેન નું નામ કોઈ સાંભળ્યું છે? મણિબેન પટેલ કે જે તેમના દીકરી હતા. મણિબેન પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. અને એક વાત જણાવવા માંગીશ કે ઈ મણિબેન પટેલ સવારના પોરમાં રેટિયો કાઢે છે. મણિબેન પટેલ જે રેટિયો કાઢે તેમાંથી જ મણિબેન પટેલ અને તેમના પપ્પા સરદાર વલ્લભભાઈ પટેલ બંનેના કપડા તેમાંથી જ બનાવવામાં આવે. કે જેની પાસે એક રેટિયો, એક ટંક અને પોતાનું એક મકાન ન હતું, માત્ર 4 જોડી કપડા હતા. અને આપણે અત્યારે જોઈ જ છીએ કે ધારાસભ્યને પોતાની એક સીટ નથી મળતા તો તેઓ બોલે છે કે હવે હું કોંગ્રેસમાં જતો રહીશ, હું ભાજપમાં જતો રહીશ. કે કોઈ એક કોર્પોરેટરની સીટ, એક ધારાસભ્યની સીટ નથી છોડતું તો વિચારો કે તે સમયના ભારતના 562 રજવાડાઓ કે જેઓ રાજપુરુષો રાજ ભોગવતા હતા કે તેને કઈ રીતે કન્વેન્સ કર્યા હશે, કઈ રીતે મનાવ્યા હશે. આ સરદાર પટેલની કોટા શું જ હતી. એક સમયની વાત છે કે મહાવીર ત્યાગી નામના IAS અધિકારી હોય છે કે જેઓ મણિબેનને